જો અત્યારના કોઈ બાળકને જૂના થિયેટરો વિશે, ફિલ્મો વિશે પૂછવામાં આવે તો કદાચ એ મૂંઝાઈ જશે, કારણ કે હવે જમાનો જ નથી રહ્યો કે જ્યાં પરિવાર સાથે લોકો એ ફિલ્મો જોવા માટે જતા હોય અને એ જૂના ફિલ્મો માટેની જે આતુરતા હતી, જે એક્સાઇટમેન્ટ હતું, એ હવે જોવા મળે. તો હવે અત્યારના બાળકો અને યુવાનોને આ જૂના થિયેટરો વિશેની માહિતી નહીં જોઈ તો ચાલો આજે એ જ થિયેટરોનો સફર કરીએ વિથ યોર આકાંક્ષા કુંડલિયા. રાજકોટના સિનેમાઘરનો એક સુવર્ણકાળ હતો અને તે સમયે લોકોમાં સિનેમાઘરને લઈને ઉત્સાહ અને એક્સાઇટમેન્ટ અલગ જ જોવા મળતી. 1950 પછીના વ્યક્તિને જો પૂછવામાં આવે કે મૂવીઝ માટેની ટિકિટનો ભાવ શું હોય, એટલે એક આનામાં ટિકિટ મળતી અને લોકો મજા માણતા તેવું તેના મુખે સાંભળવા મળે. ભારતમાં 1990ની મધ્યમાં મલ્ટીપ્લેક્સ આવ્યા. એ સાથે ફિલ્મ જોનાર અને માણનાર દર્શક વર્ગની એક પેઢી પણ બદલાઈ ગઈ. રાજકોટમાં 10 કરતાં વધારે થિયેટરો ધમધમતા હતા. ત્યારે એ સમયે પિક્ચરોમાં કોઈ સેન્સ મળે કે ન મળે, પણ દર્શકોના ચહેરા પરની એ સ્માઇલ અને એ ડેશિંગ સીન પર વાગતી સીટીઓ એ સમયે થિયેટરોમાં પ્રાણ પૂરી દેતી. ત્યાં હીરોના બંદૂકમાંથી ગોળી છૂટે અને અહીંયા દર્શકોના મોઢામાંથી સીટી. કદાચ કોઈ દાદાને કૃષ્ણ ટોકીઝ વિશે પૂછવામાં આવે તો એ સમયે સરકતી સ્ક્રીનની માહિતી આપશે અને એ વિલનની મારામારી દરમિયાન સ્પ્રે કરેલી હીરોની લટ ભલેને વિખાય કે ન વિખાય, પણ એનાથી દર્શકોને કાંઈ ફેર ન પડતો. રાજકોટના થિયેટરની વાત કરીએ તો અહીં હરિશ્ચંદ્ર ટોકીઝ, ડિલક્સ ટોકીઝ અને એનેક્સી ટોકીઝ લોકોના હૈયે હતી. ડિલક્સ સિનેમા કે જેને ડિલક્સ સુગરવાલા થિયેટર તરીકે ઓળખવામાં આવતું. એ સમયે નીલકંઠ ટોકીઝ રાજકોટનું સૌથી મોટું તો ગિરનાર ટોકીઝનું પરિસર સૌથી વિશાળ હતું. કદાચ જૂના લોકોને ખબર હશે કે રાજેશ્રી ટોકીઝમાં જ્યારે લોકો મૂવીઝ જોવા માટે જતા તો પહેલાં એ મૂવીની શરૂઆત ધૂપથી કરવામાં આવતી. જોકે તેની પાછળ પણ એક દંતકથા જોડાયેલી છે. અને હાલ જ્યાં આરવર્લ્ડ મલ્ટીપ્લેક્સ સિનેમા આવેલું છે ત્યાં સૌથી પહેલાં ઉષા ટોકીઝ હતી અને પછી તેનું નામ બદલીને કરવામાં આવ્યું હતું ધરમ સિનેમા. કૃષ્ણ, એનેક્સી, હરિશ્ચંદ્ર, પ્રહલાદ, ગેસફોર્ડ, નીલકંઠ, રાજેશ્રી કે જે શ્રી રાજ કે રાજ ટોકીઝ તરીકે પણ ઓળખાતી, ડિલક્સ, ગિરનાર અને ગેલેક્સી, ધરમ કે ઉષા ટોકીઝ, જેમાં એ સમયે સૌથી આધુનિક અને નંબર 1 થિયેટરમાં જો કોઈ ગણાતી હોય તો એ ગેલેક્સી ટોકીઝ હતી. જોકે હવેના સમયમાં મોબાઈલના એ નાનકડા એવા થિયેટરે આ જૂના થિયેટરોના એ ચામને ઘણું ઓછું કરી દીધું છે, પણ એ સમયે પરિવાર સાથે લોકો એ મૂવી જોવા માટે જતા એ એક્સાઇટમેન્ટ અને સ્માઇલ કંઈક અલગ જ હતી. તમે પણ તમારા ઘરના વડીલોને પૂછજો કે આમાંથી કયા થિયેટરમાં તેમણે સૌથી વધારે મૂવીઝ જોયેલા છે અને એ કમેન્ટમાં જણાવજો. અને આજનો વિષય તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જણાવજો. આજના વિષયમાં બસ આટલું. ફરી મળીશું આવા ઇન્ટરેસ્ટિંગ વિષયો સાથે. હવે મને રજા આપશો અને એ પહેલાં વોઇસ ઓફ ડેના પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.